નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અમીશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સુરતથી અમારા રિપોર્ટર નૈતિક રેશમવાળા સાથે સાયબર અવેરનેસ વેબ સિરીઝ અને ડ્રામા લોન્ચ. સુરત શહેર પોલીસ દ્વારા વધતા જતા સાયબર ફ્રોડ અટકાવવા અને લોકોમાં જાગૃતિ લાવવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત દ્વારા મ્યાનમાર ફાઇલ માઇક્રોવેબ સિરીઝ અને સાયબર અવેરનેસ ડ્રામા લોન્ચ કરવામાં આવ્યો. વિષય: વેબ સિરીઝમાં વિદેશમાં નોકરીના બહાને જતા લોકો કેવી રીતે સાયબર સ્લેવરીનો ભોગ બને છે તે દર્શાવવામાં આવ્યું છે. મોડસ ઓપરેન્ડિંગ: સાયબર ડ્રામા દ્વારા લોકોને ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ અને એપીકે ફાઇલ ફ્રોડ જેવી છેતરપિંડીની રીતો વિશે સમજાવવામાં આવ્યું છે. નાણાં પરત તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોને કુલ ₹23,14,542ના ચેકો પરત કરવામાં આવ્યા હતા. તાત્કાલિક સહાય: નાણાકીય ફ્રોડના કિસ્સામાં તુરંત 1930 નંબર પર સંપર્ક કરવો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.